એ માધવને વેચતી હતી, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. એને બિચારીઓને એમ ગોપ્યું ને કે આપણે કોકનું કલ્યાણ થાય, એમ ન થાય. પણ એ તો જીવને હાઈટે રાખે, ગુરુને, ગુરુની વાતને અને ગુરુના કામને. રાખીશ તમને જીવના જતને, નહીં દઉં તમને જાવા. એવી રીતે ગુરુની જે વાતો છે, ગુરુનું જે કામ છે, ગુરુની જે મૂર્તિ છે, કે ગુરુની કોઈ ચીજ છે, કે ગુરુને જે મળેલી વ્યક્તિ છે, એ એકેય કાંઈ એમાં એક આ એટલા જે અમે બોલ્યા ને એમાં એકેય કાંઈ કમ નથી. પણ ભાન વગરના જો ભીતુમાં ભટકાણા જ કરીએ આપણે, તો કોઈ દી એક તો આપણામાંથી આપણે આપણું જે શું કહેવાય લબાડિયાપણું, બીજો કોઈ શબ્દ નથી જડતો એટલે એ આપણે મેલતા જ નથી. નહીંતર ગુરુની વાત જેના હૃદયમાં ઉતરી ગઈ ને પછી બીજી ગમે નહીં. તમને એક બીજી વાત કરું કે ઇનોવા ગાડી હોય, ઇનોવા ગાડીના સ્પેર પાર્ટ તમે એમ્બેસેડરમાં નાખો તો હાલે, પછી જીપના સ્પેર પાર્ટ એમાં નાખો તો હાલે, સાયકલના મોટરસાયકલના નાખો તો હાલે, બુલેટના સ્પેર પાર્ટ રાજદૂતમાં નાખો તો હાલે. તો આપણે ખબર નથી કે આ આપણને ઉપયોગ થાય એમ છે કે નહીં, અને બીજાના સ્પેર પાર્ટ આપણે લઈ લઈએ, રામાયણમાંથી, ભાગવતમાંથી, ગીતામાંથી, કોઈક વળી ટીવીમાંથી, કોઈક છાપામાંથી. અને ગુરુએ આપ્યા છે એ ઓરિજિનલ કંપનીના સ્પેર પાર્ટ છે, એને આપણે ભૂલી જઈએ, કાઢી નાખીએ. પછી આપણે એમ કહીએ કે વાથી ઓલું લીધું હતું સ્પેર પાર્ટ, પણ હાલું એ ઘાઈ ગયું, બગડી ગયું, તૂટી ગયું. એમ લોખંડ છે ને, જળ વસ્તુ છે ને, એમાં પણ એ પ્રાકૃતિક નિયમ છે. ઈંટ હોય, ઈંટ ગારાની કાચે કાચી ઈંટ હોય, હવે એ ઈંટથી 7 માળ ન થાય કે 50 માળે ન થાય, 1 માળ થાય. આપણે ગુજરાતમાં હજી ઘણી જગ્યાએ છે, આપણે કરતા ગઈઢા કરતા કાચી ગારાની ઈંટો, ચીકણો ગારો પકાવીને હુકાવીને પછી ઈંટ બનાવીને ચણે માથે છાજ નાખે. પણ એ ગારાની ઈંટને સિમેન્ટથી ચણતર કરે તો સિમેન્ટને ગાળાને ભળે જ નહીં, ચોટે ન ચોટે. પણ એ જ ઈંટને જ્યારે ભઠ્ઠામાં નાખીને પકાવવામાં આવે તો ચોટી જાય. અને કેવી ચોટે કે ઈંટના બીજા ખૂણા ભાંગી જાય, આખી ઈંટ ભાંગી જાય, પણ જે ચોંટ્યું હોય ત્યાંથી ઉખડે નહીં. એમ સદગુરુના શબ્દમાં ચોંટવાનું છે આપણે. પછી કાળા પથ્થર હોય, સફેદ પથ્થર હોય કે માટી હોય, એમાંથી સિમેન્ટ બને, અને એમાં અમુક રાસાયણિક પદાર્થ તત્વો એમાં નાખવામાં આવે. એ ના નાખે ને સીધો પાવડર પાણીમાં હલાવીને દિવાલોમાં ચોંટાડી જ ન ચોંટે લ્યો. વસ્તુ એનો એ છે. એવી જ રીતે આ પ્રાકૃતિક રીતે પણ એકબીજાના સ્પેર પાર્ટ એકબીજામાં ન લાગે. તો આપણે ગુરુના સાધક છીએ, ઓરિજિનલ કંપનીના આપણે છીએ. ઓરિજિનલ કંપનીના શું કામ કહું છું? તો કે આપણે મૂળ ધામના છીએ. સત્સંગમાં અમે કહેતા ઘણી વાર કે આપણે એક ગામના, એક નામના, એક રામના ને એક ધામના છીએ. પણ એ આપણને નથી સમજાતું. આપણે ગાફલાઈમાં આપણો જન્મારો બગાડી નાખીએ છીએ. એટલે તો કોઈ પણ માણસનો સંગ કે કોઈ પણ માણસની વાત આપણે લઈ લઈએ છીએ. મેડિકલમાંથી આપણે પૂછ્યા વગરની દવા ન લેવાય. આપણા ડૉક્ટરને પૂછવું પડે. તો આપણે ગુરુને પૂછતા નથી, અને પૂછીએ ને અને એમ ગુરુ મહારાજ કહે કે આ નહીં લેતા, તો આપણે માનીએ નહીં.
તરત આપણું મન છે ને સંશય કરે કે આ બધાએ લે છે ને આપણને તો ગુરુ મહારાજે ના પાડી. અને બસ એક વાત પકડાઈ ગઈ, બધું એક છે, બધું એક છે, બધું એક છે. એક છે એ તો અમે કહી, તો તું શું કામ નોખો ફરસ ભળી જા અમારે હારે? હે બરાબર. મને એક ભાઈ હમણાં મળ્યા હતા આપણે ગુંડલા, ઘણા બધા સંગીતકારો ને કલાકારો ને ભજનીકો ને બધા આવ્યા હતા. એટલે કલા હોય ને બધા પાસે, કોઈનામાં મજીરા વગાડવાની કળા હોય, કોઈનામાં તબલા વગાડવાની કળા હોય, કોઈમાં વાયોલિન વગાડવાની કળા હોય, કોઈનામાં ગાવાની કળા હોય. એટલે એ ભાઈ આપણા ગુરુભાઈ હતા. મને કે બાપા આની કિંમત કરાય, આપણે કલાકાર છે ને, કલાકાર છે, કલાની કિંમત થવી જોઈએ. એટલે આપણે તો આ પાડવાની હોય ને, ના થોડી પાડીએ આપણે. એમ ગમે છે, મજા આવે છે. પણ મને વિચાર તરત આવ્યો એટલે મને દાંત આવ્યા. બધાય બેઠા હતા કલાકારો. ઓલા ભાઈ મને કે કેમ દાંત આવ્યા બાબા? મેં કીધું એક તો તમારો ભાવ સાચો પણ સમજણ ટૂંકી છે અને વિવેક એ ઓછો કહેવાય. એ કે શું? મેં કીધું આ કલાકારો બધા આવ્યા જ કેના હિસાબે? મને કે તમારા હિસાબે. તો મેં કીધું પહેલાં તમારે કેની કિંમત કરવી જોઈએ? હે? પછી કલાકારોને મેં પૂછ્યું, કલાકાર મોટા કે સંત મોટા? એ કે સંત મોટા. મેં કીધું કલાકારથી એ મોટા કવિ, કવિથી મોટા સંત, અને સંતથી એ મોટા સદગુરુ. તો પહેલાં મેં કીધું કિંમત કેની થવી જોઈએ? ત્યાં તો ઓલા ભાઈ રોઈ પડ્યા. મેં કીધું એમ નથી, તમારો ભાવ સાચો છે ને આ જગત આખામાં હોવું જોઈએ. હે પણ પાછું જે કરવાનું હતું એ રહી ગયું ને. અને એનો વિવેક એમ છે કે ગુરુ મહારાજ તમારે જાતે આ બધાને તમે કયો એ પ્રમાણે આપણે એની સેવા કરીએ, એની કિંમત કરીએ, ડાયરેક્ટ નહીં. તો સામા માણસને પણ મજા આવે, રાજી થાય, સદગુરુ રાજી થાય, અને આપણા આત્માની અંદર એના પુણ્યનો જે પ્રભાવ છે ને એનો પ્રકાશ આપણા આત્મામાં પડે. એ વિવેક છે. આપણે એ વિવેક સૂકી જાય, ઓવરફ્લો થઈ જાય. હે ઓલી શું કહે, ઓલું કેમ કહે, ઓવરટેક. એમ નહીં. પતિવ્રતાનો જે ધર્મ છે એ જ ગુરુ ધર્મ છે. એમાં સુખ છે. આપણે સુખ જોઈએ છે, આપણે શાંતિ જોઈએ છે, તો શાંતિ એમાં છે. એ શાંતિ પદ સતનામની અંદર છે અને આનંદ પદ વચનમાં છે. અને પરમાનંદ સ્વરૂપ સદગુરુના ચરણ છે. અને પૂર્ણાનંદ છે ને એ સદગુરુ સ્વયં છે. જો આ આપણને ખ્યાલ આવી જાય તો આપણે ગુરુચરણની સેવા કરીએ. પછી ગુરુ મહારાજને જેમ કરવું એમ ભલે કરે. જેથી સમજાય તેથી આ વાતનો સિદ્ધાંત આમ છે. હે નગર આપણે ડાયામાં, દોઢ ડાયામાં, હળંગ ડાયામાં ખપીએ. એટલે જો આ બધું આપણે જોતું હોય તો આપણા હૃદયમાં સદગુરુના ચરણની સ્થાપના થવી જોઈએ. આપણી બુદ્ધિમાં, આપણા ચિત્તમાં, આપણા મનમાં, આપણી આંખમાં ગુરુના ચરણ હોવા જોઈએ. એટલે આપણે ગુરુચરણને આંખે અડાડીએ છીએ. આપણા કપાળમાં, આજ્ઞાચક્રમાં પણ ગુરુના ચરણ હોવા જોઈએ. એટલે આપણે અહીંયા ચરણને અડાડીએ છીએ.
આપણી જીભમાં પણ ગુરુચરણ હોવા જોઈએ. એટલે આપણે ગુરુના ચરણને ચુંબન કરીએ છીએ. બ્રહ્મરંધ્રમાં પણ ગુરુના ચરણ હોવા જોઈએ. એ વાત દત્તાત્રેય મહારાજે બહારના નકશામાં ગિરનારની ટોચ ઉપર ગુરુની પાદુકા મૂકી કે નીચેથી ઠેઠ ઉપર સુધી ગુરુચરણ છે, એના સિવાય કાંઈ નથી, છે એ બધું એની નીચે છે. આ આપણને અંદરથી હોશ હોવી જોઈએ. આપણે તો હજી બેહોશમાં છીએ. એક તો બેહોશ છે, બેહોશમાં જીવીએ છીએ અને ક્રોસમાં આપણે હાલીએ છીએ. આપણે કેમાં હાલીએ છીએ? ક્રોસ કરીએ. પછી શું થાય? યુટર્ન હવે તો રોડમાં મૂક્યા. આપણને ખબર હોય ક્યાંથી યુટર્ન થવાય, પાછા ક્યાંથી વળવું ને એ આપણને ખબર હોય છે. એટલા માટે ભગવાનોએ પણ પોતાનું ધાર્યું નથી કર્યું. અર્જુનને કૃષ્ણએ એમ કીધું છે કે અર્જુન, વૃક્ષમાં પીપળો હું છું, તીર્થોમાં પ્રયાગ હું છું, અને જળાશયોમાં મહાસાગર હું છું, કવિઓમાં શુક્રાચાર્ય હું છું, રાક્ષસોમાં પ્રહલાદ હું છું. આવું બધું વિભૂતિ યોગમાં 7મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં એમ બધી જગ્યાએ બતાવ્યું. પણ એના ગુરુ પાસે ક્યારે એમ કીધું કે ગુરુદેવ આ બધાયમાં હું છું? એ ભગતને કીધું ભગવાને, ગુરુ પાસે નહીં. ગુરુ પાસે તો હાવ એના દાસ થઈને રહેવાનું છે. કબીરે તો એમ કીધું, હું તો ગુરુ મહારાજ તમારા ચરણનો કૂતરો છું. કબીર કૂતા રામ કા મોતિયા વાકા નામ, પ્રેમ દોરી ડાલી ગલે બીચ, જીત ખીંચે તીત જાઉં. ગુરુના તો આપણે ચુપાસ છીએ, ગુરુના તો કૂતરા છીએ, ગુરુચરણના તો ભિખારી છીએ. એ જે ગુરુનો દાસ બને ને, એ જ પોતાના મૂળ ઘર સુધી, મૂળ સુખ સુધી, પોતાના પૂર્ણાનંદ સુધી પહોંચી શકે. ગુરુમાં સમાવાનું છે. ગુરુમાંથી બહાર નીકળીને પાછું ગુરુ થવાનું નથી, કે પાછું ભગવાન થવાનું નથી, સંતય થવું નથી, ભગતય થવું નથી, દાસ થવું છે પહેલાં તો. આ એક પીરિયડ એવો છે કે પહેલાં દાસ થવું ને, એટલે કબીર સાહેબે કીધું છે, દાસ કહાનો તો કઠિન હે પણ મેં તો દાસન કાંઈ દાસ. એ દાસ થવા માટે મનને મારવું પડે. ઓલું મોટું થવામાં તો મનને આનંદ આવે, મન મરે નહીં, મન ઉલટાનું ફૂલે ને ફાલે, અને આપણે પટકાઈએ ક્યાંક. એટલે સવારામ બાપાએ શું કીધું કે મેં તો સિપાહી સદગુરુ કા સચા, હુકમ ઉઠાવું હાકમ કા. એ હાકમ ધણી છે, એનો હુકમ પડ્યો ઝીલી લેવો જોઈએ. ગેગે ફેફે કરીએ ને પછી કરીએ, નિરાતે કરીએ ને, મન ઉપલા કરીએ, ન થાય એમ છે નથી કરવું ને કરીએ ને. એ દાસની રીત નથી. એટલે ભગવાન જેવા ભગવાને એમ કીધું કે ગુરુદેવ, હું તો તમારા ચરણનો દાસ છું. કૃષ્ણ રૂક્ષ્મણી રથમાં જોઈતા અંદર બેઠા દુર્વાસા, ગોવિંદથી પણ ગુરુ અધિક છે એમ વેદમાં પ્રગટ પ્રકાશા. જુઓ, વેદની અંદર આ ગુરુ મહિમા છે. મન દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે સાચા, તો તારી પૂરણ હો જાય સબ આશા. સદગુરુ હે સાચા. એટલે ભક્તિની રીત છે આ.
મોટું થવાનું દરેક જગ્યાએ શીખવા મળે, પણ નાનું થવું ને એ તો સંત જ શીખવાડે. સદગુરુ સિવાય કોઈ ઝીણા બનાવી ન શકે આપણને. ગુરુ હાવ ઝીણા બનાવે. ઝીણા એ માયલા ઝીણા બનાવે, હાવ પરવાળા જેવા બનાવે, હાવ અણુ જેવા બનાવે. અને એમ કરતાં 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 હાવ ઝીણા કરીને સાવ પાછો લઈ કરી નાખે અને પોતામાં સમાવી લે. ત્યારે આપણે સુખના સાગરમાં ભળી જઈએ. સદગુરુ છે એ સુખનો મહાસાગર છે. સદગુરુ છે એ એક બ્રહ્મનો મહાસાગર છે, એ જ્ઞાનનોય મહાસાગર છે, એ પ્રેમનોય મહાસાગર છે, એ કરુણાનોય મહાસાગર છે, દયાનો મહાસાગર છે. એમાં જો ભળી જઈએ ને તો આપણને પ્રેમ મળ્યા કરે, દયા મળ્યા કરે, ક્ષમા મળ્યા કરે, જ્ઞાન મળ્યા કરે, સ્વરૂપના દર્શન મળ્યા કરે. એટલે રામ જેવા રામે પણ ગુરુ જે બેઠા હતા ને એનાથી નીચે બેસતા, અને હાવ આમ જાણે ગરજુડા થઈને બેઠા હોય એમ બેસતા. આપણે ક્યાંક બેંક મેનેજર પાસે લોન લેવા જાવી હોય તો કેવી ગરજ હોય, એવી ગરજ, એવી જિજ્ઞાસા સદગુરુ પાસે હોવી જોઈએ. આપણને કંઈ ન સમજાય ને તો આપણને પાછળના દુઃખની ખબર પડી જવી જોઈએ કે આ બધાય મરી જાય છે એને તો જુઓ તમે. આપણે કેમ મરશું ને ક્યારે મરશું ને કેવી રીતે મરશું ને એ ભલે ખબર ન હોય, પણ બધાય જાય છે એ તો આપણે જોઈએ છીએ ને. તો આપણને ખબર એ છે કે આની વાહે આપણે છીએ લાઈનમાં. તો આ બધા કેમ મર્યા? ગાળા એ તો દુઃખી થઈને રોઈને ટાંગા ગઈને બીમાર થઈને. તો આપણને વિચાર આવવો જોઈએ ને. તો પછી સંતોના વાંચો જીવન ચરિત્રો. ગાળો એ તો દાંત કાઢતા ગયા તો કે આપણને એ માર્ગ તો મળ્યો લે, હાલો હવે એ જ માર્ગે આપણે હાલવા માંડીએ. ન મળ્યો એ તો વળી એમ થાય ખાડો આમ મરવાનું ક્યાં શીખવા જવું. એટલે આપણે બે દી પહેલાં વાત થઈ હતી કે ગુરુ છે એ મરતા શીખવાડે. જગત ભલે જીવતા શીખવાડે, ચંદ્રલોકમાં લઈ જાય, કદાચ સૂર્યલોકમાં સૂર્યની અંદર ભેગા ભલે લઈ જાય, પણ જીવમાં જે અશાંતિ છે એ નીકળે નહીં. જો હું તમને એક દાખલો આપું. ઘણા માણસ કંટાળીને મરી જાય છે ને. કોઈ ગાડીના પાટામાં હોઈ જાય, કપાઈ જાય. એ મરી ગયો એની સાથે એના કર્મ કપાઈ ગયા. ઘણા લોકો હળગે અગ્નિમાં ઘાસલેટ છાંટીને, પેટ્રોલ છાંટીને, ડીઝલ છાંટીને. એ હળગી ગયો આખે આખો. એમાં એની સાથે સાથે એના કર્મ બળ્યા કે વૈધા. એ જ આ મનુષ્યનો દેહ છે. કર્મને કેમ બાળવા ને એ સદગુરુએ આપણને સાધન આપ્યું છે. એ કર્મ બળી જાય એટલે આપણે નિવૃત્ત થઈ ગયા, સુખિયા થઈ ગયા, ભોગવવું ન પડે કાંઈ. ને બધું ભોગવવું પડે. બધા માણસ શું કહેતા હોય જોવું તમારે, કોક મરી ગયું હોય ને બીજાનું પીડાઈને મર્યું હોય ને એટલે એમ કહે જોયું ને એણે કરેલા ભોગવા, જાણે પોતે કેમ કાંઈ કર્યા જ ન હોય એવી વાત કરે. પછી એ ગમે એમ એને સમજાવો તો સમજે નહીં, પણ પછી પોતે ખાટલામાં પાંગા પાડતો હોય ને, બરાડા પાડતો હોય ને, તઈ કોક કહે કે શું થયું ભાઈ, ક્યાંક ઓલા ભવમાં થઈ ગયા અહીં છે, હજી ખોટું બોલે છે, ઓલા ભવની કથા કરે છે, આ ભવમાં તને યાદ નથી કરી રહી, કેટલાય ડાટા માર્યા છે, ખોટું બોલ્યો કાયમ, આખા દિવસે 1,00,000 વાર ખોટું બોલે છે, ખોટા વિચાર કર્યા છે, ખોટું જોયું છે, ખોટું સાંભળ્યું છે, ખોટા સાક્ષી પુરાવા કર્યા છે.
ખોટી કેટલી છટકબારીઓ કરી છે, કેટલી ખોટી લૂલા બચાવની ફાઇલો રાખી છે, તોય એમ કે કોક પરભવના આઈશે ઠાવ હજી શેડ કડે શેડ હજી. પણ સંતો એમ કે ના, ગુરુ પાસે જેમ છે એમ એ ટુ ઝેડ કમ્પ્લીટ થઈને રહ્યો. ત્યાં નહીં હાલે. કાલે એક વાત કરી હતી, બાપા બહુ કહેતા એમને કે તનની જાણે મનની જાણે જાણે ચિત્તની ચોરી, એનાથી છટકીને જવું ક્યાં કે જેના હાથમાં છે જીવન દોરી. આપણા જીવની દોરી એના હાથમાં છે. એટલે એ પરમાત્મા પોતે દયા નહીં ખાય આપણી માથે, એ કૃપાય નહીં કરે, એ મીઠી નજરે નહીં કરે. અને જે કરશે ને એ સાર્વજનિક કરશે, વ્યક્તિગત નહીં કરે. હે, સદગુરુ તમારું વ્યક્તિગત બાવળું ચાલે કે તું આવી જા, લાય તારો હાથ લાય. મને બાપાએ જ કીધું હતું કે આમ બાવડી પકડીને ઘા કરીએ ને ધામમાં વહી જવાય, કાંઈ વાર ન લાગે. એ વાતો આપણને ચોંટી જવી જોઈએ, આમાં ઉતરી જવી જોઈએ, અને સવારે જ ફેર પડી જવો જોઈએ. નગર અમારે અહીંયા લાલપુરમાં દવે સાહેબ છે ડૉક્ટર. હવે શું કરતા હોય તો ભગવાન જાણે, પણ જી જાય ને તબિયત સારી થઈ જાય. એમાં એક બેન આવ્યા, અને પાછું તાવ જેને આવ્યું હોય ને એને એમ કે જાઓ બજારે કેળાને ધરવ કરી આવો. એટલે એ દવે સાહેબના દવાખાના પાસે ભાદરવામાં, શ્રાવણ મહિનામાં, ચોમાહાની ઋતુમાં, શિયાળાની ઋતુ જ્યારે ચેન્જ થાય ત્યારે, ઉનાળાની ઋતુ ચેન્જ થાય ત્યારે, લગ્નગાળામાં બહુ બીમાર પડે ને માણસ. એટલે તાવવાળા માણસો બહુ હોય, એટલે રેકડીઓ તેથી દવે સાહેબની દુકાન પાસે કેળાની જ હોય. કેમ કે દવે સાહેબે કીધું હોય જાઓ કેળાને ધરવ કરી આવો પછી દવા આપો. ભરચક તાવમાં ભરાણા હોય, આપણે તાવ આપણામાં ભરાણો હોય. અને એ ડૉક્ટર એમ કહે દવે સાહેબ કેળા ખાઈ આવો, હારી પીઠ ભાવે એટલા ખાજો, પછી દવા આપે, હાજોય થઈ જાય. એકે રેકોર્ડ એવો નંબર. એમાં એક બેન આવ્યા, હું તેથી ગયો બરોબર. ઓલા બેન કે સાહેબ આ છોકરાને હજી કાંઈ ફેર જ નથી પડ્યો. જરાય ફેર નથી પડ્યો તો કે ના. દવે સાહેબે પૂછ્યું કે ગોળીઓ આપી હતી ખાઈ ગયો તો કે ના ના, એ તો ખાતો જ નથી. કે ત્યાં હું મારી પાસે પાછો લઈ આવ્યા કે ગોળી ખવડાવશું ત્યાં જ મેળવશે. એવું છે. અને ઓલા બહારથી પ્રમાણ મળે, આપણે કોઈને મળ્યા ન હોય ને, ઓલા ભાઈબંધ દોસ્તાર હોય, હગાવાલા હોય, હેતુ મિત્રો હોય, કાયમ મળતા હોય, એ તો આડાવડા પંપ મારે. પણ કોઈ દી ન મળ્યા હોય ને એવો માણસ આવીને એમ કે તમે આમાંથી કાંઈક મેળવ્યું છે, પ્રાપ્તિ કરી છે. અને કદાચ એવા પ્રમાણની આપણે જરૂર રહીશું, કદાચ એ પ્રમાણ પણ ખોટા પડે, પણ સદગુરુ જ્યારે એમ કહે કે હવે તું મારો શિષ્ય બરાબર, તો જ બરોબર. ઘણા પોતાને મેળાએ કહે, એમેય નહીં. કેમ કે આ બધા વિવેક વગરના, વિનય વગરના, દાસાતન વગરના, ભાવ પ્રેમ વગરના, સમજણ વગરના, જિજ્ઞાસા વગરના શબ્દો બધા લુખા લાગે. અને ઓલો તો આમાં પગ મૂકે ને ત્યાં વિવેક વર્તાય. બરોબર. તો કાયમથી કાયમ આપણે સદગુરુના ચરણને આપણે ક્યાં સ્થાન આપવું, એની એક ચીજ વાપરવાની પડી હોય ને એની મર્યાદા રાખવી જોઈએ. જો આ વાપરે છે કોણ, તો કે ગુરુ મહારાજ, તો એની મર્યાદા હોવી જોઈએ. એની મર્યાદા કેવી હોવી જોઈએ, તો કે 14 લોકનો નાથ, બ્રહ્માંડોનો અધિપતિ, જે એની મર્યાદા આપણે રાખીએ એવી મર્યાદા એના ચરણની રજની પણ હોવી જોઈએ. જ્યારે કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં કે ગોકુળમાં કે મથુરામાં કે દ્વારકામાં જ્યાં જ્યાં આવેલા,
એના પગ માથે હજી કોઈ પગ મૂકતું નથી. એના પગલાને બધા પ્રણામ કરે છે. આપણે તો ગુરુની ગાદી મળી જાય બરાબર ઠેકડો મારી ચડી જાય, પગ તો ન્યા રહ્યો. અને પાછા એમ કે હું સેવા બહુ કરું, આ મેં કર્યું, જો આ સ્લેબ મેં બાંધ્યો, સારું સ્લેબ તે બાંધ્યો પણ હવે સપ રહે તો સારું. એટલે ખૂબ જ ગુરુની વાતોને વાગોળ્યા કરવી, મનન કરવું, ચિંતન કરવું અને આ પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવું. બહારનો કચરો માલિકો નાખવો નહીં. ભલે આપણને વાંચવાનું મન થાય તો વાંચવું, પણ ગુરુની વાતને પહેલાં રાખવી. શાસ્ત્ર ગમે એટલા મહાન હોય, શાસ્ત્રનો એકેય શબ્દ આપણી અંદર આવશે નહીં એની મેળાએ ઉડીને, અને આવશે ને તો માલિકો કંઈ કામ નહીં કરે. કેમ કે આપણને કયો શબ્દ ઉપયોગી છે એની આપણને ખબર નથી. એટલે શાસ્ત્ર ખોટા નથી, વળી ઊંધો અર્થ ન થાય. જોજો, મેડિકલની દવાઓ બધી આપણને કોઈક ગામડાના ડૉક્ટરે આપી દીધી હોય, કાલ્યો એટલી એટલી ખાજો, પછી દર્દ મટે નહીં. પછી મોટા ડૉક્ટર જાય એટલે આપણને કહે કે આ દવા તમે ખોટી લીધી, આ ખોટી લીધી, આ દવા ખોટી લીધી. એટલે આપણે એમ કહીએ હું આ દવા કંપનીવાળા ખોટી બનાવતા છે, એમ ખોટી નહીં, તારા માટે ખોટી. અને વૈદ્ય તને ખોટો મળ્યો. એમ શાસ્ત્ર એમ ખોટા નથી. શાસ્ત્ર તો બહુ સિદ્ધાંતિક વસ્તુ છે. શાસ્ત્ર કોઈ દી કોઈને ખોટી સલાહ ના આપે, અને શાસ્ત્રમાં નુકસાન છે નહીં. આપણે સમજ્યા વગરનું લઈ લઈએ ને એટલે એનું રિએક્શન આવે. આપણે વાંચ્યું હોય કે હૈડા બેડાના આંબળા બહુ ફાયદો કરે, આ 3 પ્રકારની ફાંકી ભેગી કરીને ખાઈએ તો. પણ હવે આપણને હૈડાને ભેગો મયડો થયો હોય, હૈડા બેડાને મયડા ત્રણેય ભેગું ચારે થઈ જાય તો, અને પછી ફાંકી ખાઈએ તો શું થાય? એટલે કોઈકની સલાહ લેવી પડે. મધ આંખમાં આંજવાથી મધનો પ્રકાશ આંખનો પ્રકાશ વધે, પણ આપણને ખબર હોવી જોઈએ, ગેરંટી હોવી જોઈએ કે આ મધ ચોખ્ખું છે. ખાંડની ચાળણીવાળું હોય ને પછી આપણે એમ કંઈક મધ નાખ્યું હતું, શાસ્ત્રમાં લખ્યું હતું ને આમાં તો કંઈ થયું નહીં, ઉલટાનું નુકસાન થયું. આમ સમજીને અને એક શાસ્ત્ર, એક સંત અને એક સદગુરુ, અને બીજો હાવ તમારી સાથે રહેવાવાળો, તમારા ભેળો ને ભેળો, આપણે નરકમાં જઈએ, સ્વર્ગમાં જઈએ, ગમે ત્યાં જઈએ, એ ભેળો ને ભેળો રહીએ એવો આપણો આત્મા. આ 4 જણા આપણને કોઈ દી છેતરતા નથી, અને ચારેયનું કયું આપણે કોઈ દી કરતા નથી. હા, અહીં બોર્ડ માર્યો હોય કે આ દરવાજો ખુલ્લો રાખતા નહીં, અને પછી આપણે ખુલ્લો રાખીએ ને પછી એમ કે આ બિલ્ડિંગ વાળા હાળા નથી બરાબર, એટલે એના જેવું છે. ઘણા લોકો કૂતરા પારે, કૂતરા મહિનામાં 25,000 રૂપિયાનો ખર્ચા કરી નાખે. આમ તો જોવા જાવ તો 30 રૂપિયા લીટર દૂધ, કાયમ 2-3 લીટર તો દૂધ થાય. કેટલા રૂપિયા થાય? 100 રૂપિયાનું દૂધ થાય, 100 રૂપિયા હાબુ થાય, 100 રૂપિયાનો એનો ખાટલો પથારી હોય, 1000 રૂપિયા, 1500 રૂપિયાનો. ગાડીમાં ઇનોવામાં ને એમ્બેસેડરને મર્સિડીસું ફેરવે, અને સંતને દેખીને હૂક ચડે, અને પાછા એમ કહે જગતમાં અંધાધૂંધી હાલી. અંધાધૂંધી શરૂઆત જ તે કરી. કોઈક માણસ હાલ્યો જતો એને બેહાડ તો તને કંઈક આશીર્વાદ તો મળે. અંધાધૂંધીની શરૂઆત કરનાર જ હોય. એટલે સંત, સદગુરુ, શાસ્ત્ર અને આપણો આત્મા, આ 4 જણા આપણને કોઈ દી ખોટું સલાહ ના આપે. એમાં વિશ્વાસ મૂકવો તો ગુરુ જવાબદાર છે એના, બાકી કોઈના જવાબદાર ગુરુ નથી. કાલ્પનિક વાતું, કાલ્પનિક પુસ્તકો, કાલ્પનિક ક્રિયાઓ, કાલ્પનિક દેવો ના, એમાં આપણે એ ચેપ લાગી જાય ને પછી વળી 84 જવું પડે. અને મોટામાં મોટો ભયંકરમાં ભયંકર ચેપ લાગ્યો છે આપણને આ 84નો, જન્મ અને મરણનો.
એટલે અંત આવતો નથી. તો કાયમ મૂળ આપણા સુખનું મૂળ છે સદગુરુ, એ જો મળે ને તો એ ચરણને હૃદયમાં સ્થાપી દેવા, એની એક એક વસ્તુની મર્યાદા એવી રાખવી. થોડાક દી અઘરું લાગે, પછી તો ટેવ પડી જાય. એક એક ચીજની મર્યાદા, એની એક એક વાતની, એક એક શબ્દની પણ મર્યાદા હોવી જોઈએ. એકેય શબ્દ એને એકેય શબ્દ ઉપર પગ ન મુકાય, મર્યાદા બહાર ન જવાય. આ પેલો જ પાયો છે. એની અમે આગ્રહ, હટાગ્રહ, પૂર્વગ્રહ, વિગ્રહ કાંઈ નહીં. સદગુરુની સામે કયો ગ્રહ રખાય? આગ્રહ તો રખાય નહીં, એ તો મેં કીધું. કયો ગ્રહ રખાય? ગ્રહ કેટલા? ગુરુ છે ને ગ્રહ છે જ નહીં. આ તો ખબર નહીં કોણે ફિટ કર્યું હોય, આવું જાહેરમાં બોલાય નહીં. હે, એ ગ્રહ નથી. એ તો બધાય ગ્રહોથી પર છે. બરાબર? એકેય ગ્રહ ન જાય ગુરુ સામે. અને ગુરુને પણ આપણે ગ્રહોથી ઉપર સમજવા જોઈએ, સર્વસ્વ સમજવા જોઈએ. ખાલી આટલી સમજણ પાકી કરીએ તો આપણે સંપૂર્ણ રીતે ફ્રી થઈ જાય, નિવૃત્ત થઈ જાય. ગ્રહની નીચે આપણે હોઈએ ત્યાં સુધી ગ્રહ નડે, પણ ઉપર વહી જાવ પછી શું નડે? આપણી માલિક કોઈ ગ્રહ હશે, ખબર છે? હવે નવા 9 ગ્રહ તો પેલા જૂના શાસ્ત્રમાં છે. નવા કેટલા આવ્યા? નવા બીજા 10 નેપચ્યુન ને પ્રોટ્યુન ને ટેમ્પ્સ્યુન ને પેપ્સિન ને આપણે નામ નથી આવડતું એટલે હું આવું બોલું, જરાક મજા આવે એટલા માટે, બીજું કાંઈ નહીં. હે, પણ આપણામાં 9 ગ્રહ તો છે જ કે નથી? આપણી 9 ઇન્દ્રિયો છે ને, એ 9 ગ્રહ એ જ નડે છે પેલા. કે નહીં? હે, હવે એમાંથી તમે નિવૃત્ત થઈ જાઓ પછી તો બહારના ગ્રહે કે નડે તો મારી પાસે આવજો, હું એને બાંધી દઈશ તમારા પગે છે. એ 9 ગ્રહ એ નડ્યા જ કરે, ઘડીએ ઘડીએ નડ્યા કરે. એમાં 9-10મો ગ્રહ છે મન. બીજા તો પછી ઘણાય છે, એ બધા ગ્રહ જ છે. અહમ ગ્રહ એ મોટો છે. માટે આપણા સુખને પ્રાપ્તિ કરવા માટે આપણે કોઈ માટે કરતા નથી. અને એવું સ્વતંત્રપણે સદગુરુના ચરણમાં રહેવું ને સદગુરુના ચરણને આપણામાં રાખવા, નિષ્કામ ભાવે. એક નાનકડું જીલણીયું બોલીએ, આરતી બોલીએ. હમણાં આરતી નથી બોલ્યા ને, પછી આપણે જે બોલાવીએ. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણ સંત પધાર્યા, સંત ચરણની સેવા, સંત ચરણની સેવા. આનંદ
હરિ ગુરુ સંતની સેવા આનંદ આ પ્રેમ ધરીને મંદિર પધરાવું એ સુંદર સુખડા લેવા સુંદર આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ હે કહે પ્રીતમ એને ઓળખો એ ધાણે હે હરિના જન હરિ જેવા હરિના આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય.